મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? આ દિવસ તમારા માટે કેવો છે? વર્ષની શરૂઆતથી આપણે ઘણા દિવસો પસાર કર્યા છે. શું પ્રભુએ તમને આપેલા વચનો તે પૂરા કર્યા નથી તે વિશે વિચારો. તેમણે કહ્યું છે, હું તમારી પાસે આવીશ અને આશીર્વાદ આપીશ. શું તેમણે આશીર્વાદ આપ્યા નથી? આધ્યાત્મિક જીવનમાં, ભૌતિક અને સંસારિક જીવનમાં શું આશીર્વાદ મળ્યા નથી? તમારે વચનોની કબૂલાત કરીને પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુ, તમે આ વચન આપ્યું હતું, તેમના અનુસાર મને તમે આશીર્વાદ આપો. તમે જે પણ જગ્યાએ હોવ, જો તમે વ્યવસાય ચલાવો છો, પ્રભુ ત્યાં આવીને આશીર્વાદ આપશે. જો તમે ઓફિસમાં નોકરી કરો છો, પ્રભુ ત્યાં આવીને તમને આશીર્વાદ આપશે. જો તમે ગામમાં પ્રભુની સેવા કરો છો, પ્રભુ ત્યાં આવીને આશીર્વાદ આપશે. જો તમે ભણતા હોવ તો પ્રભુ તમારા શિક્ષણમાં આશીર્વાદ આપશે. હું આવીને બધી જ વસ્તુઓમાં તમને આશીર્વાદ આપીશ, તેમણે એમ કહ્યું છે. તમારે વિશ્વાસ કરીને પ્રાર્થના કરવી જોઈએ, ચમત્કારની અપેક્ષા રાખવી જોઈએ. ઠીક છે, શું તમે જાણો છો બીજો મહત્વનો આશીર્વાદ શું છે? પૂર્ણ નિયમ તેના 28 અધ્યાયના 13મા વચનમાં જુઓ. યહોવા તને શિર બનાવશે પણ પૂછ નહીં, અને તું ઉપર જ રહેશે ને નીચે રહેશે નહીં. આ પ્રભુનો મોટો આશીર્વાદ છે. પ્રભુ શું કહે છે? મારા પુત્ર, મારી પુત્રી, તમે માથું બનશો, પૂંછડી નહીં. તમે ઉપર રહેશો, નીચે નહીં. માથું તે સૌથી આગળ છે, પૂંછડી તે સૌથી છેલ્લી છે. તમે પૂંછડી બનશો નહીં, તમે છેલ્લા સ્થાને રહેશો નહીં, તમે પ્રથમ સ્થાને રહેશો. એ આશીર્વાદ છે. જો તમે ગામમાં કે શહેરમાં વ્યવસાય ચલાવી રહ્યા છો, તમારા તે શહેરમાં તમારો વ્યવસાય પ્રથમ સ્થાને આવશે. પ્રભુ તમને ઊંચું બનાવવા માંગે છે, તમને આશીર્વાદ આપવા માંગે છે. તેવી જ રીતે જો તમે કહો છો કે શાળામાં ભણો છો, તમારે પ્રથમ માર્ક લાવવો જોઈએ, પ્રથમ સ્થાન પર હોવું જોઈએ. એ ઈશ્વરની ઈચ્છા છે, તમારે પ્રથમ રહેવું જોઈએ. પ્રભુ ઈચ્છે છે. તમે ઓફિસમાં કામ કરો છો, ભલે ગમે તેટલા લોકો કામ કરતા હોય, તમારે તમારી કુશળતા, ડહાપણ અને ઉત્પાદકમાં પ્રથમ રહેવું જોઈએ. એ જ ઈશ્વરની ઈચ્છા છે. પ્રભુની સેવા કરો છો તો સેવા કાર્યમાં અગ્ર સ્થાને રહેવું જોઈએ, વડા બનવું જોઈએ, અન્ય લોકો માટે માર્ગદર્શક બનવું જોઈએ. એ જ પ્રભુની ઈચ્છા છે. આપણા માટે આપેલા પ્રભુનો આશીર્વાદ છે. આપણે આ પ્રાપ્ત કરવું જોઈએ, માનવું જોઈએ અને સ્વીકારવું જોઈએ. મેં આ જોયું છે કેટલાક શહેરોની અંદર, આજે પણ તમિલનાડુના કેટલાક શહેરોની અંદર, જે શહેરોમાં વ્યવસાયો નંબર 1 પર છે, તે પ્રભુના બાળકો જ છે. પ્રભુએ તેમને ઉન્નત કર્યા. ઘણા બાળકો તેમના અભ્યાસમાં પ્રથમ સ્થાન મેળવે છે અને ઈશુને મહિમા આપે છે. ઓફિસમાં પણ છે. પ્રભુએ તેમને બધી બાબતોમાં વડા તરીકે સ્થાન આપ્યું છે. પ્રભુ દરેક લોકોને આશીર્વાદ આપવા માંગે છે, પરંતુ આ આશીર્વાદ કેટલાક લોકોના જીવનમાં હોતા નથી. તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે. શા માટે? આશીર્વાદ ખાલી મળતો નથી. જ્યારે આપણે કોઈ આજ્ઞાનું પાલન કરીએ છીએ ત્યારે જ તે પૂર્ણ થશે. પ્રભુ દ્વારા આપવામાં આવેલ તમામ વચનો એક આજ્ઞા સાથે આવે છે. જો આપણે પૂર્ણ નિયમ 28 અધ્યાયનું પહેલું વચન વાંચીએ, અને યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં લાવશે. તેથી આપણે પ્રભુનો અવાજ સાંભળવો જોઈએ. એટલે કે પ્રાર્થનામાં રાહ જોવી અને પ્રભુ શું કહે છે તે સાંભળવું. એટલે કે વચનો પર મનન કરવું અને આજ્ઞાઓ શીખવી. જ્યારે આપણે વચનો વાંચીએ છીએ અને આજ્ઞાઓ સાંભળીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ, ત્યારે આશીર્વાદ પૂરા થશે. હું સમર્પિત છું, હું પ્રાર્થના કરું છું, તેમણે વચન આપ્યું હતું તે પૂર્ણ થવું જોઈએ. જો આપણે આવી રીતે કહેશું તો તે કદી પણ પરિપૂર્ણ થશે નહીં. જો તમે વિદ્યાર્થી છો, યુવાનો માટેના આદેશોનું તમારે પાલન કરવું જોઈએ. જો તમે કામ કરો છો તો તે આજ્ઞાનું પાલન કરો જે કહે છે કે કેવી રીતે કાર્ય કરવું. જો વ્યવસાય ચલાવો છો તો પ્રભુએ કહ્યું છે કે વેપારીઓ કેવા હોવા જોઈએ, એ પ્રમાણે તમારે ચાલવું જોઈએ. જો તમે પ્રભુના સેવક છો તો પ્રભુએ કહ્યું છે કે પ્રભુના સેવક આવા જ હોવા જોઈએ. જો તમે તેનું પાલન કરશો તો સેવા વધશે, નહીંતર તે ચાલુ રહેશે. બસ આટલું જ. ઘણા લોકોને સંપૂર્ણ આશીર્વાદ ન મળ્યા, તેનું કારણ તેમની પાસે છે. પ્રભુ શું કહે છે તે સાંભળવા અને તે મુજબ ચાલવા માટે તેઓ બિલકુલ પ્રતિબદ્ધ નથી. આશીર્વાદ નથી. આજે તમારા જીવનમાં તમારે પ્રભુનો અવાજ સાંભળવા માટે અને તેનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. તમે વડા બનશો, તમે પૂંછડી નહીં બનશો, તમે અગ્ર સ્થાને આવી જશો. હવે પ્રભુને કહો કે હે પ્રભુ, હું તમારી આજ્ઞાઓનું પાલન કરવા અને તમારા વચનને અનુસરવા માટે પ્રતિબદ્ધ છું. મારી સાથે વાત કરો, માર્ગદર્શન આપો. તમે વચન આપ્યું હતું તેમ મને વડા બનાવશો અને તમારે જેમ જ પ્રથમ સ્થાન આપશો, વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં મને આશીર્વાદ વારસામાં મળ્યો છે.
આમેન આમેન.